નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, તપન પરમારના મુખ્ય હત્યારા બાબરખાન પઠાણ સહિત અન્ય આરોપીઓ સામે યુપીમાં યોગી આદિત્યનાથ દ્વારા કરાતી બુલડોઝરવાળી કરવાને બદલે પોલીસ હજુ પણ આરોપીઓને છાવરવામાં વ્યસ્ત છે। એક તરફ બાબરખાન પઠાણ જેવા રીઢા ગુનેગારના નિવાસ સ્થાને પોલીસ પ્રોટેક્શન રૂપી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યાં બીજી તરફ લોકોના રોષને માત્ર ડામવા સંવેદનશીલ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની નામમાત્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે મચ્છીપીઠ, નાગરવાડા, સલાટવાડામાં દબાણો અને કોમ્બિંગ હાથ ધર્યા બાદ આજે સવારે પાલિકાની દબાણ શાખાની ટીમ, ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ, વોર્ડ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં દબાણ કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સાધન સરંજામ લઈ પહોંચી સંવેદનશીલ વિસ્તાર ગણાતા ફતેપુરા, જ્યાં કુંભારવાડા, ભાંડવાડા તેમજ આગળ રૂપમ ટોકીઝ સુધીના પટ્ટા પર આવતા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે દર્શક મિત્રો, આખો રસાલો લઈ જ્યારે દબાણ શાખાની ટીમ પહોંચી તો ગઈ, સાથે પોલીસનો પણ બંદોબસ્ત, પરંતુ કાર્યવાહી શરૂ કરવામાં આવી નહીં। રાહ કોની જોવાતી હતી? એક માહિતી અનુસાર દબાણ શાખાની ટીમ અને પોલીસ એકબીજાને ખો આપતી રહી અને દબાણકર્તાઓએ ટપોટપ પોતાના દબાણો દૂર કરી લીધા। એટલે કે આજે ફરીથી દર વખતની જેમ થાય છે તેવી કામગીરીનું સુરસુર્યું થયું। બાદમાં પાલિકાની બહાદુર ટીમ અને જાંબાઝ પોલીસ જવાનો કામે લાગ્યા। કુંભારવાડા, ભાંડવાડા સહિતના વિસ્તારોમાં વેપારીઓ દ્વારા કરાયેલા ગેરકાયદે શેડ્સ, ઓટલા સહિતના દબાણો દૂર કર્યા અને ગેરકાયદે લારી ગલ્લા જપ્ત કરી ટ્રકમાં ભરવામાં આવ્યા, જેમાં ભાંડવાડા પાસે એક દુકાનમાંથી મૂકેલી લારી ઉઠાવતા વેપારી સાથે ભારે બોલાચાલી સર્જાઈ। વેપારીએ આક્ષેપો કરતા કહ્યું કે અમારી લારી ગલ્લા દબાણમાં ન આવતા હોવા છતાં પણ ખોટી રીતે અમારી લારી ગલ્લા હટાવ્યા છે। પોલીસ સ્ટેશનની જ આજુબાજુમાં ખુલ્લેઆમ ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે, ત્યાં કેમ કોઈ બંધ કરાવવા જતું નથી? અન્ય લોકોના વાંકે બીજાને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોવાના વેપારીઓએ આક્ષેપો કર્યા હતા।
नहीं निकले तो तुम्हारा पुलिस मारो हमारी मैडम पुलिस में बच्चा इसको काट के निकाल गरीबों ने टारगेट करो तो પેલા સુભાના અઠવા પર ચાલુ આ ગરીબોનું તમે નુકસાન કરી રહ્યા છો અમારા હાઈ લાગશે તમને લોકોને યાદ રાખજો તમને જીવતે જીવતી આ પડશે યાદ રાખજો ના મીડિયા તો સાચું બોલે છે ભારત દેશનો ચોથો આધાર સ્તંભ છે તમે તો સાચું બોલો કે ઝુલન થઈ રહ્યું છે આ ચોથો આધાર સ્તંભ અંગ્રેજોની નીતિ સહન કરી રહ્યો છે તો બીજી તરફ દબાણ અધિકારીએ કાર્યવાહીને લઈને શું કહ્યું આવો સાંભળીએ. ગભરાવાની વાત નથી પણ મને કીધેલું છે કે પોલીસ બંદોબસ્ત મળે પછી કામગીરી કરવાની છે તો પોલીસ બંદોબસ્ત લઈને જ જાવ ને વગર પોલીસે તો મારા કામગીરી ન કરાય ને ભાઈ મારે મારી સેફટી રાખવાની છે ને પોણો કલાક જોઈ હવે એ તો મારા જે ડાયરેક્ટર ઇન્ચાર્જ ડાયરેક્ટર આદેશ આપ્યો એટલે હું આવી ગયો. માનો છો કે દબાણ તમારી ટીમ થઈ ગઈ પણ દબાણો તો હટી ગયા? ના જોઈશું તો અમે કાલની ગલીઓમાં ક્યાંક હશે તો કાઢી લઈશું દબાણ. કેમ આવું અભાવ કેમ જોવા મળે સંકલનનો? પોલીસ શું કરી રહી છે? પોલીસ એવું કહેશે કે લેખિતમાં બાંહેધરી આપો તો એને કલાક એના માટે જ અમારે આઈ થિંક પોણો કલાકથી બધું કરે. ના એ મને ન ખબર પડે ભાઈ એ તો હું ઇન્ચાર્જ ઈઆરઓ અને દબાણ ઇન્સ્પેક્ટર. પોલીસ તરફથી અરજી આપવાની કીધી છે એટલે અરજી આપી છે પોલીસ બંદોબસ્ત ફાળી આપશે તાત્કાલિક ફાળવશે એવું અમને કીધું છે. ગઈકાલથી આપણે કામગીરી કરીએ છીએ તો અરજી આપવામાં અરજી અહીંથી નહીં પોલીસ ભવનથી અહીં એ લોકો પાસે આવે છે પણ આ તો અમને ઉપલી અધિકારીએ કીધું એટલે અમે અરજી આપીને કામગીરી થાય એ પ્રમાણની કાર્યવાહી કરી. જ્યારે ગૃહમંત્રીની આ પ્લાનિંગ હોય અને એની અંદર એ અરજી હજુ ફાળવતા તો આટલો બધો સમય લાગે તાત્કાલિક કશું નથી આ તો સરકારી તંત્ર છે. અમે આવીને ઉભા અરજી કીધી એટલે અમે આપી છે એટલે એમનો પ્રોસિજર કરે એ પ્રમાણે ફાળવશે. તમને લાગી રહ્યું કે તાત્કાલિક તમને અરજી ફાળી આપશે એવું કીધું છે. તમે આ ધક્કો પડે એવું લાગે કેમ કે તમારા આવતા પેલા દબાણો દૂર થઈ ગયા. પોલીસ વગર અમારી કાર્યવાહી ના થાય કાયદો વ્યવસ્થા જળવાય એ રીતે સૂચના પ્રમાણે મળે એટલે અમે કાર્યવાહી કરીએ. દર્શક મિત્રો આ એક વિડીયો તમે જુઓ જેમાં હપ્તાખોર તંત્રની પોલ વેપારીઓએ જ કેવી રીતે ઉઘાડી પાડી. વેપારીઓ દબાણ અધિકારીને કહી રહ્યા છે કે દબાણ શાખાની ટીમ આવી રહી છે તેવું એક વખત જાણતો કરો. દર્શક મિત્રો એટલે જ કદાચ જ્યારે દબાણ શાખાની ટીમ કાર્યવાહી કરવા નીકળે છે ત્યારે વેપારીઓ જે તે વિસ્તારમાંથી પોતાના દબાણો કેમ દૂર કરી લે છે તે આ વિડીયો પરથી સ્પષ્ટ સાબિત થાય છે.
દબાણ છે, કોઈ જાતનું અમારા ત્યાં દબાણ નથી. લારીઓ દુકાનની અંદર હતી ભાઈ, તો બી અંદરથી ખેંચીને લઈ ગયા છે. જબરદસ્ત બનાવ બન્યો છે, નાગરવાળા ત્યાં જઈને બધું કરે. આ તો અંગ્રેજી જેવી નીતિ છે, જ્યાં ખુલ્લેઆમ પોલીસ સ્ટેશનની પાસે ધંધા ચાલે છે ત્યાં કોઈ બંધ કરાવવા જતું નથી. ત્યાં બંધ કરાવો ને આ મુક્તાનંદ વાડી ત્યાં આખી રાત ખુલ્લું રહે છે, ત્યાં બંધ કરાવો. ચોખંડી સંગમ 4 રસ્તા આ બધું ફતેગંજ બધું આખી રાત ખુલ્લું રહે છે. અહીં કોઈ જાતની બધી શાંતિ છે, જ્યાં બનાવ બન્યો છે ત્યાં જઈને બધું બંધ કરાવે. અહીં શું લેવા દેવા છે? લારીઓ અંદર હતી અમારે, એના અંદર ત્યાંથી ખેંચીને લઈ ગયા છે ને અમારી દુકાનોને આ લોકોને નુકસાન ટાર્ગેટ બનાવવામાં આવે છે. આવે છે. અંગ્રેજો જેવી નીતિ છે કે અમને દબાવો.